નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। શેર બજારના ધબકારા અમારો એક એવો કાર્યક્રમ કે જેમાં આજે આપણે ચર્ચા કરીશું ગઈકાલે માર્કેટ કેવું રહ્યું, રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, લાંબા ગાળા માટે જો દર્શક મિત્રો તમારે રોકાણ કરવું જ હોય તો કઈ જગ્યા પર તમે કરી શકો છો, ટૂંકા ગાળા માટે કયા શેર્સ ખરીદવા, કયા શેર્સ ન ખરીદવા, કયા શેર્સ કયા ઇન્સ્ટ્રુમેન્ટનું કયું લેવલ છે, એ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેર બજાર એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। બિલકુલ હરેશભાઈ, શરૂઆત કરીએ આપણે તો ગઈકાલે માર્કેટ કેવું રહ્યું તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો। જો એક શબ્દમાં કે બે શબ્દોમાં કહું, ટાઈમ પાસ, લિટરલી ટાઈમ પાસ માર્કેટ બંને તેજી અને મંદી ના જે ખેલાડી છે બંનેને ખુશ કર્યો છે। એટલે તમે એમ કહેશો કે વોલેટાઇલ માર્કેટ, જી હા, તમે એક અંશ સુધી કહી શકો છો કે ગઈકાલનું માર્કેટ થોડુંક વોલેટાઇલ રહ્યો હતો, બટ હું એમ કહીશ કે ઇટ વોઝ અ ટાઈમ પાસ માર્કેટ। મુવમેન્ટ એવી કંઈક સ્ટ્રોંગ આવતી નહોતી નિફ્ટીમાં કે એવું કંઈક ડાઉનફોલ મીન્સ એની સાઈડ કે જે રીતે મુવમેન્ટ આપણને જોઈએ કે મીન્સ લીધા છે ને પછી કંઈક તમને અંદર કંઈક એન્થુઝિયાઝમ કંઈક જોવા મળે મંદીમાં કે તેજીમાં, ના। ડેટામાં જોવા જઈએ તો ડેટા સ્ટેન્ડ સ્ટીલ, સેમ એઝ બિફોર, એમાં કોઈ ચેન્જીસ નથી। તમે એફઆઈઆઈ લઈ લો, ડીઆઈઆઈ લઈ લો, રિટેલર્સ લઈ લો, તો બધું ત્યાંનું ત્યાં જ છે। તો વોટ વુડ યુ કોલ ઇટ? અ વેસ્ટેડ ડે, રાઈટ? તમે કશું કરી જ નથી શક્યા, કેમ કે કોઈએ કશું કર્યું નથી। ત્રણમાંથી કોઈ એક તો કરે કે પ્રોપ્રાઇટરી કરે? ના, બસ ખાલી લે વેચ કરીને દિવસ પસાર કર્યો છે। અને આ જ પ્રિડિક્શન, આ જ અનુમાન આપ્યું હતું કે ભાઈ માર્કેટ આ 26,104 કે 110 જે હમણાં હાઈ બન્યો છે, જ્યાં સુધી ક્રોસ નહીં કરે વિથ વોલ્યુમ મજબૂતીથી, ત્યાં સુધી આપણે ઉપરના લેવલ જોઈ નથી શકતા। સપોર્ટમાં જી હા, મેં 25,600, 650, 550, 500, 450 આ બધા લેવલ કહું છું। હવે તમે કહેશો કે હરેશભાઈ તમે તો 50 પોઈન્ટના તમે લેવલથી તમે બોલે જાઓ છો, શું કરું? ચાર્ટ જ એવો બન્યો છે, તમે જેવી ડેલી ચાર્ટ જુઓ કે થોડું લોંગ ટર્મ ચાર્ટ જોવા જાઓ કે થોડુંક શોર્ટ ટર્મ ચાર્ટ જોવા જાઓ તો તમને તો એ જ દેખાય છે ચાર્ટમાં। એટલે જ અમે તમને કીધું હતું કે માર્કેટમાં ઇન્ડાઇસીસમાં ટ્રેડ નથી। આ મારા સ્ટેટમેન્ટ મેં ગઈકાલે બી કીધું છે, એના પહેલા બી મેં કીધું છે કે ઇન્ડાઇસીસમાં મને ટ્રેડ નથી મળતો। હવે ટ્રેડ નથી મળતો તો કહેવાનો મારો ભાવ જ છે કે સી વોટ આઈ વોન્ટ, મને શું જોઈએ છે કે બેંક નિફ્ટી હોય તો હું 50 પોઈન્ટ કે 100 પોઈન્ટનું હું જોખમ લઉં તો સામે મને 300-400 પોઈન્ટ મળવા જોઈએ। 50 પોઈન્ટનું જોખમ લઉં તો મને 200-250 પોઈન્ટ મળવા જોઈએ। 25 પોઈન્ટનું જોખમ લઉં તો મને 100 પોઈન્ટ મળવા જોઈએ, એમાં મને રસ નથી। પૂછો કેમ? કે 25 પોઈન્ટના જોખમમાં મને જો 100 પોઈન્ટ મળે મને રસ નથી, કારણ કે 50-100 રૂપિયા તો દલાલ લઈ જાય, બ્રોકરેજ અને ટેક્સિંગ ને એ બધાનો કોસ્ટિંગ આવે છે। તો 25 પોઈન્ટના જોખમે મને 100 પોઈન્ટની મૂવમેન્ટ જો મળવાની હોય, વાય શુડ આઈ ટ્રેડ? તો ટિલ ધ ટાઈમ આઈ ડોન્ટ ગેટ ધેટ 50, 200 પ્લસ ઓર 100, 400 પોઈન્ટ મૂવમેન્ટ, મારા માટે માર્કેટ ઇઝ નોટ અ માર્કેટ, ઇટ્સ અ ટાઈમ પાસ માર્કેટ। પછી તમે બેસીને ખાલી કમ્પ્યુટર પર બેસીને ખાલી પ્લસ માઇનસ કરે રાખો ને વોલ્યુમ દેખાડો બ્રોકરને કે સરકારને ટેક્સ પે કરો, એમાં રિસ્ક વધારે છે। નો ડાઉટ યુ મે અર્ન, તમને 10 પોઈન્ટ મળે, તમે 50 પોઈન્ટ કે 70 પોઈન્ટ તમે આઈ ડોન્ટ નો વોટ યોર બ્રોકરેજ ઇઝ, કે તમે 50-70 પોઈન્ટ તમે બ્રોકરેજ ને આપો, બ્રોકરેજ ટેક્સીસ વગેરે વગેરે એક્સપેન્સીસ આપો અને તમે નફામાં 10 પોઈન્ટ જ લઈ આવો,
તો what is it? તો માર્કેટ વોઝ સાચું. સ્ટોક સ્પેસિફિક યસ માર્કેટ છે. મને હજી પણ માર્કેટ આ રીતના જ દેખાય છે કે એક રેન્જ બાઉન્ડ માર્કેટ મને પ્રિફરેબલી દેખાય છે. આના માટે હું એમ જ કહીશ કે આ દિવસોમાં જે માર્કેટ છે ઇટ ઇઝ લાઈક યુ સેલ 26,000 or 26,100 કોલ અને બાય 25,500 and 25,450 પુટ. એ તમે સોરી બાય નહીં સેલ કરો, એટલે બંને બાજુ તમે સેલ કરો અને પ્રીમિયમ ના તમે લાભ લો. એક વાત છે કે આ જો રેન્જ તૂટશે હાયર કે લોઅર, જે બી રેન્જમાં બ્રેકઆઉટ આવશે ત્યાંથી તમને 200 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળશે. એટલે યુ હેવ ટુ બી કોશિયસ અકોર્ડિંગલી. જો તેજીમાં મુવમેન્ટ આવશે તો તેજી સાઈડ તમને દેખાશે. તેજીની મુવમેન્ટ આવશે તો ઉપરમાં 200 પોઈન્ટ દેખાશે. જો નીચેની મુવમેન્ટ આવશે તો લોઅર સાઈડ તમને મુવમેન્ટ જોવા મળશે. હવે વાત છે કે ઓવરઓલ ક્રૂડ ઓલમોસ્ટ સેમ. રૂપી એક પોઝિટિવ વાત આવી છે કે ગોલ્ડમન સેક્સે કીધું છે કે રૂપી એ થોડુંક વધારે પડતું વીક થઈ ગયું છે. તો ઇટ શુડ કમ ડાઉન. અને એ ચર્ચા મેં બી આગળ કરી હતી, પણ મેં મારા બીજા શબ્દોમાં કરી હતી. રૂપી ડોલર જે અત્યારે 88, 80 કે 89 ની આસપાસ ટ્રેડ કરે છે, ફંડામેન્ટલી ઇટ શુડ કમ ડાઉન ટુ 82, 83 આ લેવલ ઉપર સુધી હોવું જોઈએ. રૂપી વધારે વીક એટલે છે કે આ ટેરિફના કારણે, અને ટેરિફને એક વખત સોલ્યુશન આવશે તો આઈ થિંક 2-4% રૂપી મજબૂત થઈ જશે. તો જે 88, 89 છે તો એમાં તમે 2.5-3 રૂપિયા તમે માઇનસ કરો તો આઈ થિંક 86, 87 સુધી આવી જશે. અને એની ઇમ્પેક્ટ શું આવશે તો તમારા જે ઇમ્પોર્ટ છે બટ નેચરલ તમને ત્યાં થોડીક રાહત મળશે. સિલ્વર ગોલ્ડ ત્યાં તમને ઘટાડો જોવા મળશે. આઈટીમાં ઘટાડો જોવા મળશે. તો આ બધી ઇમ્પેક્ટ ત્યાં જોવા મળે. હવે ક્યારે થાય છે લેટ્સ સી. બટ જે રીતના ગોલ્ડમેન સેક્સે જે કમેન્ટ પાસ કરી છે એમના પ્રમાણે માર્ચ સુધીની એમની ગણતરી દેખાય છે કે રૂપી માર્ચ મહિના સુધી મીન્સ બાય માર્ચ 26 it will come down, means it will appreciate. Let's see ક્યારે એપ્રિશિએટ થાય છે એ જોવાની વાત છે. માર્કેટ હજી પણ જે રીતના ટ્રેડ થતો જોવા મળે છે તો એ રીતના તો એમ જ દેખાય છે કે હજી bulls are strong. લાર્જ કેપમાં જે મુવમેન્ટ આવી ગઈ, મિડ કેપમાં અને સ્મોલ કેપમાં મુવમેન્ટ નથી આવી. ધેટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. તો લેટ્સ સી, વેટ એન્ડ વોચ. બાકી તો કઈ માર્કેટમાં કઈ છે નહીં, તો હું પણ આપને શું કહું અને શું ન્યૂઝની ચર્ચા કરીએ એક પ્રશ્ન થઈ જાય છે. તો ઇટ ઇઝ બેટર અગેન, જેમ મેં ગઈકાલે વાત કરી હતી કે ઇટ ઇઝ બેટર ટુ વેટ એન્ડ વોચ અને સી કે માર્કેટ કઈ રીતના મુવમેન્ટ કે બ્રેકઆઉટ આપવાનો પ્રયત્ન કરે છે. નો ડાઉટ જે હવે આપણા જે દર્શક મિત્રો છે આટલા ટાઈમથી આપણા સાથે જોડાયેલા છે, હવે એમને બી ખ્યાલ આવી ગયો છે કે માર્કેટમાં મુવમેન્ટ દેખાય તો જ આપણે આગળ કંઈક કામ કરવાની જરૂર છે. અચ્છા, બીજે આવતીકાલે રજા છે તો માર્કેટ આજે વીકલી એક્સપાયરી પણ છે તો માર્કેટ ક્વાઇટ પોસિબલ આજે કંઈક મુવમેન્ટ આપી શકે છે. બટ ડોન્ટ ગેટ કેરીડ અવે વિથ ટુડેઝ મુવમેન્ટ, કેમ કે કાલે રજા છે. એનીથિંગ કેન હેપન એન્ડ એનીથિંગ કેન ટર્ન અરાઉન્ડ, રાઈટ? સો જોઈશું આપણે ગુરુવારે કે કઈ રીતના માર્કેટ બિહેવ કરે છે તે પ્રમાણે આપણે આગળ કામ કરીશું. બીજી વાત છે કે હું યુએસના માર્કેટમાં થોડુંક નજર નાખવા જાઉં તો યુએસના માર્કેટમાં જે રીતના ફેડ તેના બેન્કિંગમાં ફંડ ઇન્જેક્ટ કરી રહ્યું છે, તો બીજા $24 બિલિયન ઇન્જેક્ટ કર્યા છે, તો ટોટલ $125 બિલિયન છેલ્લા 5 દિવસમાં ઇન્જેક્ટ કર્યા છે.
$125 બિલિયન બેંકોને આપ્યા છે ફેડે. તો આ વાત વિચારવા જેવી છે કે ત્યાં બેન્કિંગમાં ફંડ નથી, તકલીફ છે, રાઈટ? એટલે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. યુએસ વર્લ્ડની નંબર 1 ઇકોનોમી, યુએસ વર્લ્ડની મોસ્ટ પાવરફુલ कंट्री, यूएस का प्रेसिडेंट आए दिन हर किसी को धमकी ही बोलूंगा मैं, खास करके इंडिया को, ब्राजील, બધાને ધમકી આપે છે, આમ કરો તેમ કરો. ખોટું ના લગાડતા, જેને યુએસ સાથે પ્રેમ છે એમના માટે કદાચ એમને આ ખોટું લાગે. તમે પહેલા તમારા એમ્પ્લોયીને પગાર તો આપો. યુએસમાં શટડાઉન છે, ત્યાંના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને પગાર નથી મળતો. આર્મી નો સેલરી, એર ટ્રાફિક કંટ્રોલર્સ નો સેલરી, પગાર નથી. હવે તમે વિશ્વના ટોપ છો અને તમે તમારા જ સ્ટાફ, આર્મી ઇઝ ધ સ્ટાફ, રાઈટ? ધ નંબર 1 સ્ટાફ ઇઝ આર્મી. there is no salary. અચ્છા, બીજું શું છે? ત્યાં એમને કંઈક આપવા માટે $130 મિલિયન આઈ થિંક ડોનેશન લીધું છે. ડોનેશન. something to think about. બધા દર્શક મિત્રોનું હું એ જ કહીશ કે આ વસ્તુ ખાસ તમે થોડું ધ્યાન રાખજો કે ચિંતાજનક તો છે કે અમેરિકામાં તમે રોજ જુઓ છો નાસ્ડેક, ડાઉ જોન્સ નવો હાય, ત્યાં તેજી આવે છે, આમ થાય છે, તેમ થાય છે. બધી વાત તમારી બરાબર છે. છેલ્લે એવું બી હોય છે કે હારેલો જુગારી બમણો રમે. આપણા ત્યાં કહેવત છે ગુજરાતીમાં. એનીથિંગ કેન હેપન. આવા સમયમાં બેસ્ટ, તમને જ્યારે લાગતું હોય કે ડેટા, માર્કેટ, મીન્સ એવરીથિંગ ઇઝ નોટ મેચિંગ વિથ ઈચ અધર, જ્યાર સુધી તમને એક સીધો રસ્તો નથી મળતો ત્યાર સુધી બેટર, સમજદારી તો એ જ છે કે આપણે સાઇડલાઇન બેસી જઈએ, શાંતિથી બેસી જઈએ. ક્રિકેટ મેચ ગઈ વુમન્સની, એ એન્જોય કરીએ આપણે ટેવ પ્રમાણે એના ઉપર ચર્ચા કરીએ, કેમ કે આ બરાબર નતો રમ્યો, આ મસ્ત રમ્યો તો, વગેરે વગેરે. હવે ઇન્ડિયાની બી મેચ આવી રહી છે. મીન્સ ઇન્ડિયાની મેચ એવી ઇન્ડિયાની જ હતી, હવે મેલ આવી રહ્યા છે સાઉથ આફ્રિકાની સામે 14 તારીખથી. એની ચર્ચા કરો, એડવાન્સમાં ચર્ચા કરો, પિક્ચરોની ચર્ચા કરો, કઈક સંસ્કૃતિની ચર્ચા કરો. આ હાલના તબક્કે તમે વેટ એન્ડ વોચ કરો. મારા મતે તો એવું છે. પછી તમારે કઈક પ્રશ્ન પૂછવું હોય તો યસ, આઈ વિલ આન્સર યુ, નો ઇશ્યુઝ. જી બિલકુલ હરેશભાઈ. તો આગળ આપણે હવે માર્કેટમાં ચર્ચા કરીએ ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટને લઈને ચર્ચા કરવી છે. તેના પહેલાં હું દર્શક મિત્રોને જણાવી શકું છું કે જો દર્શક મિત્રો આપને કોઈ પણ પ્રકારનો સવાલ હોય સ્ટોક માર્કેટને લઈને તો અમારી સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને કોલ કરીને અમારા સ્ટોક માર્કેટ એક્સપર્ટ સાથે આપ લાઈવ વાતચીત કરી શકો છો. હરેશભાઈ, આગળ શોને વધારીએ તો ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરીએ. સૌથી પહેલા આઈટીસીની ચર્ચા કરીએ. આઈટીસી જી. જો આઈટીસી માં જે રેઝિસ્ટન્સ હતો એ રેઝિસ્ટન્સ ને ક્રોસ કરીને એના પર બંધ નથી આપ્યું અને ઇટ ઇઝ નોટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. 1, 2, 3, 4 વખત આ રેઝિસ્ટન્સ થી બેક આવ્યું છે. રેઝિસ્ટન્સ વોઝ ₹422.55, એટલે 422 છે, એટલે તમે 425, 430 તમે ગણી શકો છો. આપણે 425 ગણીએ તો આઈટીસી માં what I am seeing is કે 31/10/426
4/9/427, પછી 16/7/425, અને અહીંયા 9/6/423 સમથિંગ, યા 428, ટૂંકમાં 425/430 બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. હજી બી હું થોડું વાઇડ કરું આ રેન્જ 420 થી 430, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રેન્જ. તો જ્યાં સુધી આઈટીસી તમારું 430 ની ઉપર 430 ની ઉપર ટ્રેડ ના કરે, પ્લીઝ ડોન્ટ બાય, તો ડોન્ટ હોલ્ડ ઓલ્સો. હોલ્ડ કરવું છે તો સામે પ્રોપર હેજ કરી લો, હેજ કરી લો. 430 ની ઉપર ટ્રેડ કરશે તો આના અંદર 425 430 આ જે રેન્જ છે, આના ઉપર કઈ રીતના ટ્રેડ કરે છે એ વખતે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. અને આઈ થિંક સો ઓનલી આફ્ટર ધેટ ટ્રેડ આઈ થિંક બીજા 25-30 પોઈન્ટ, મે બી કદાચ 50-60 પોઈન્ટની તમને મુવમેન્ટ જોવા મળી જાય. Depends how it breaks out, but anything positive will be above 425-430. જી બિલકુલ. તો આઈટીસી માટે રોકાણ કરતા દર્શક મિત્રો માટે લેવલ છે 425 થી 430. અને આગળ આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા કરીએ ટીસીએસ. તો યુએસ ડોલર ઇન્ડેક્સ હવે 100 ના નજીક આવી ગયું છે, તો પોસિબિલિટી છે કે આઈટી સેક્ટરમાં તમને ક્યાંક પોઝિટિવનેસ જોવા મળે. ગઈકાલે તો નતું મળ્યું, તો હવે આના અંદર ગઈકાલનો લો 3010 આ એક અગત્યનો સપોર્ટ લેવલ મને દેખાય છે. તો 3010 કેન બી કન્સિડર્ડ એઝ અ ગુડ સપોર્ટ લેવલ. If that is maintained, possibility 3100 આવવાની. જી હરીશભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. જી હેલો. હેલો જી, આપનો સવાલ આપ પૂછી શકો છો. આઈડીએફસી ફર્સ્ટ બેંક 3 વર્ષ માટે હોલ્ડ રાખવા છે તો શું કરી શકાય, પોઝિટિવ કે નેગેટિવ? આઈડીએફસી બેંક માટે હોલ્ડ કરવા છે તો શું કરી શકાય, પોઝિટિવ કે નેગેટિવ? જોઈ લઈએ. ચાર્ટ શું કે છે મારે પહેલા એ જોવાનું. આઈડીએફસી ફર્સ્ટ હોલ્ડ રાખી શકો છો, હોલ્ડ રાખી શકો છો. હાલના તબક્કે તો ઇટ ઇઝ પોઝિટિવ. એઝ ઓફ નાઉ ચાર્ટ મને ક્યાંક નેગેટિવ સંકેત નથી આપતા, તો હું એમ જ કહીશ કે યસ, હોલ્ડ ઇટ. 3-5 years ડિપેન્ડ્સ શું સિચ્યુએશન ઊભી થાય છે, રાઈટ? તો સી માર્કેટમાં ડોન્ટ ગેટ કેરીડ અવે કે ના આ વસ્તુ છે તો હું 3 વર્ષ, મેં આજે હરેશભાઈએ કીધું છે એટલે હવે 3 વર્ષ માટે હું નહીં જોઉં. You have to keep on reviewing it. You have to keep on reviewing it. Right? If not every day, every quarter. દર ક્વાર્ટરે તમે આને રિવ્યુ કરો. બને તો એવરી વીક કરો, એવરી મંથ કરો, બટ એટલીસ્ટ એવરી ક્વાર્ટર તમારે કરવું જોઈએ. એઝ ઓન ડેટ લુક્સ સ્ટ્રોંગ ઇનફ. બિલકુલ. આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે જે દર્શક મિત્રનો સવાલ હતો, તો હોલ્ડ કરી શકે છે, સારું દેખાઈ રહ્યું છે. અન્ય એક કોલર મિત્ર જોડાયા છે આપણી સાથે. જી હેલો. હા, કિરણ પ્રભુ વિદ્યાનગરથી. મારી પાસે શુદ્ધ લોન 32 રૂપિયાના 1000 પડ્યા છે, તો એને 2 વર્ષ માટે હોલ્ડ કરી શકાય? જી, આપનો સવાલ એકવાર ફરીથી પૂછશો? શુદ્ધ લોન એનર્જી મારી પાસે 32 રૂપિયાના 1000 પડ્યા છે અને હું 2 વર્ષથી હોલ્ડ કરી રાખું છું, તો કોઈ હોલ્ડ કરી રાખવા કે સેલ કરી દેવા? જી, શું પ્રશ્ન છે?
એકવાર તમારો સવાલ રિપીટ કરશો? હેલો, સુજલોનને લઈને તેમનો સવાલ છે, પરંતુ સ્પષ્ટ નથી સંભળાયું. તેમ છતાં પણ આપણે તેના આસપાસનો ટ્રાય કરીએ. સુઝલોન જ્યારે 17 રૂપિયાનો ભાવ હતો, 17, 17.5, 18, એટ ધેટ ટાઈમ આઈ વોઝ વેરી મચ અગ્રેસિવ. મેં બધાને વાત કરી હતી કે ખરીદી કરો, વેરી ગુડ. એક બ્રેકઆઉટનો હું રાહ જોતો હતો, તો આઈ ડીડ ગેટ અ બ્રેકઆઉટ, રાઈટ? તો it was something which I entertained at that time. Right? At that time I entered in 17, 17.5, કારણ કે 15 રૂપિયા સમથિંગ was a breakout. 15, 15.5 નો એ વખતે બ્રેકઆઉટ એક હતો. એ 15, 15.5 નો બ્રેકઆઉટ મળી ગયો હતો મને 23માં, અને માર્કેટે એના પછી it started moving up. તો એના પછી નેવર કેમ બેક, અને એની જે બુક વેલ્યુ એ વખતે હતી ઇટ વોઝ અરાઉન્ડ 64 અરાઉન્ડ. તો મેં જ કીધું કે જે રીતના બ્રેકઆઉટ મળ્યું છે આફ્ટર સચ અ લોંગ કોન્સોલિડેશન, 64 to 80, આ એક રેન્જ એની હવે બની જશે. મીન્સ 60 to 80, 64 ધ બુક વેલ્યુ છે, એટલે હું 60 to 80 ની એક એની રેન્જ મેં ગણી હતી કે 60 to 80 ની એક રેન્જ બની જશે, ને પછી હવે માર્કેટ આ રેન્જમાં જ ફરશે. તો ઇટ ઇઝ કોન્સોલિડેટિંગ. આપણા એક મૂવ બાદ આઈ ડોન્ટ થિંક સો. ટેકનિકલી હું વાત કરું તો આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ અ બાય. આઈ ડોન્ટ થિંક સો કે આના અંદર હવે તમને કંઈક એવું કંઈક જોવા મળે. હા, અગેન કોન્સોલિડેશન થાય અને બ્રેકઆઉટ આવે, then we can rethink. But as of now, it's 50-50. It's 50-50. So I will not entertain. Means મારે જો નવી ખરીદી કરવી હોય તો હું નહીં કરું. મારે હોલ્ડ કરવું હોય તો ડિપેન્ડ્સ. મેં જો means on the lower level ઉપર મેં લીધું હોય તો I will book my profit and deploy that profit into some other good instrument. જેમ હમણાં એક દર્શક મિત્ર IDFC ફર્સ્ટ બેંક કીધી છે, તો yes, IDFC ફર્સ્ટ બેંક is good. તો I may go in that instrument. હું સુઝલોનમાં જ કેમ, જ્યારે મને આમાં ટ્રિગર દેખાશે એ વખતે હું લઈશ. ટેકનિકલ નો મતલબ જ એ છે. ટેકનિકલ નો મતલબ એ નથી કે આજે લઈને બસ કોઈ બી લેવલ ઉપર આપણે લઈ લઈએ અને પછી બેસી જઈએ. ના, ટેકનિકલમાં તમને આ જ બેનિફિટ મળે છે કે તમને ટ્રિગર આપે છે. So when you get a trigger, that's the time when you start buying it. Not just simple. સુઝલોનમાં મેં તમારો જે પ્રશ્ન છે, આશા રાખું છું કે મેં જવાબ આપ્યો છે, કે પ્રશ્ન મને ક્લિયર મળ્યો નથી, પણ સુઝલોન વિશે જે મને ચાર્ટમાં દેખાય છે અને જે મારે બોલવાનું હતું પાસ્ટ ને રિસન્ટ ને લઈને, એ મેં આપને કહી દીધું છે. જી બિલકુલ હરેશભાઈ, અન્ય એક કોલર મિત્રનો સવાલ છે શ્રીરામ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને લઈને. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો આજે રિઝલ્ટ આવવા દો, એના પછી આપણે ડિસિઝન લઈશું. ઓલ ટાઈમ હાઈ ઉપર છે, એટલે કાલે આપણે ચર્ચા કરીશું. યા ફોર ધ લોંગ ટર્મ ઇટ ઇઝ ગુડ, બટ હું એમ જ કહીશ કે અગેન ક્રિએટ અ સેટ. ડોન્ટ જસ્ટ ગો, કેમ કે માર્કેટ ઓવરઓલ તમારું મજબૂત નથી. એ જે બ્રેકઆઉટ મળવું જોઈએ ને, તો બ્રેકઆઉટ ક્યાં મળ્યું છે આપણને? તો બ્રેકઆઉટ એક વખત આવી જાય, માર્કેટ અગેન એક અલગ ટેરિટરીમાં આવી જાય, તો આપણે ક્યાંક નવી રીતે મીન્સ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. ઓર એલ્સ ઇટ ઇઝ નિયર ટુ ધ સપોર્ટ, અને એ સપોર્ટને બહુ પ્રોપરલી રિસ્પેક્ટેડ મીન્સ રિસ્પેક્ટ આપે છે કે ના, આ હું મારે નથી તોડવું. સો એટ ધેટ ટાઈમ વી કેન બોટમ ફિશ ઇટ. તો ટેકનિકલ સ્ટડી તો એ જ કહે છે ને એ જ શીખવાડે છે. જી બિલકુલ, અને આજે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી તેમાં હરેશભાઈ આપનું પર્સનલ ઇન્ટરેસ્ટ? જેવી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. બિલકુલ હરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ.
તો દર્શક Thank મિત્રો, you. આજે આપણે શેર બજારના ધબકારામાં જે પ્રકારે ચર્ચા કરી છે, દર્શક મિત્રોને પણ જે સવાલ હતા તેનો જવાબ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. અને વધુ એક વિનંતી છે કે જે પણ દર્શક મિત્રો જોડાય છે અને પ્રશ્ન કરે છે તેઓ સ્પષ્ટ પોતાનો પ્રશ્ન મૂકે, જેથી કરીને અમે પણ તેનો જવાબ સ્પષ્ટ રીતે આપી શકીએ. ફરી મળીશું શેર બજારના ધબકારામાં નવા સવાલો સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.